હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ટાઈપ્સ ઓફ ગુડ્સ એટી ન્યૂ ક્વેશ્ચન છે. હ્યુમન વોન્ટ્સ મેં તમને કીધું કે હ્યુમન વોન્ટ્સના જે ચેપ્ટર આવશે તેની અંદર બે પાર્ટ પડશે, હ્યુમન વોન્ટ્સ એન્ડ ગુડ્સ. તો જેવી રીતે તમે હ્યુમન વોન્ટ્સના ટાઈપ શીખ્યા હતા કે હ્યુમન વોન્ટ્સના નેચર, સિગ્નિફિકન્સ, આ બધી જ વસ્તુ તમે જોઈ છે, રાઈટ? તો એવી જ રીતે આજે આપણે ગુડ્સના ટાઈપ જોઈશું. પહેલાં તો તમને ગુડ્સ એટલે શું એ સમજ પડવી જોઈએ. તો 11મા ધોરણની અંદર, કયા ધોરણની અંદર? 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 2 એનો એક ભાગ હતો વસ્તુઓ અને સેવાઓ. યાદ છે? વસ્તુઓ અને સેવાઓ, ચીજવસ્તુઓ અને સેવાઓ. આપણે ઓલવેઝ જ જ્યારે પણ વસ્તુઓ કે સેવાઓ લખી છે ત્યારે એમાં એક પાર્ટ છે કે વસ્તુ. તો એ વસ્તુ શું છે? એ વસ્તુ છે ગુડ્સ. શું છે? ગુડ્સ. તો આજના આપણા વિડીયોની અંદર આપણે એ જ ગુડ્સ એટલે કે એ જ વસ્તુના ટાઈપ્સ જોઈશું. તો વોટ ડુ ગુડ્સ મીન? હાઉ આર ધે ક્લાસિફાઈડ? ફરીથી બોલું છું, વોટ ડુ ગુડ્સ મીન એન્ડ હાઉ આર ધે ક્લાસિફાઈડ? એટલે કે વસ્તુ એટલે શું, ગુડ્સ એટલે શું, અને એને કેવી રીતે ભાગમાં વેચી શકાય તેની વાત કરે છે. ઇન ઇકોનોમિક્સ, the term goods or good means all these things which can satisfy human wants or which possess utility. Okay? Air, water, food, house, furniture, clothes, services of a doctor, a lawyer, a teacher, and so on are goods because these things possess utility and they can satisfy human wants. સિમ્પલ ડેફિનેશનમાં યાદ રાખો કે જે વસ્તુની તમને જરૂર છે, જે વસ્તુ તમે યુઝ કરો છો, અને જે વસ્તુ પઝેસ યુટિલિટી એટલે કે એમાંથી તૃષ્ટિગુણ મળે, એમાંથી સંતોષ મળે છે, તો એ દરેક વસ્તુને શું કહેવાશે? ગુડ્સ કહેવાશે. એટલે કે ગુડ્સના મિનિંગની અંદર આ જે ગુડ્સનો મિનિંગ છે એની અંદર ગુડ્સ એન્ડ સર્વિસીસ બંનેનો સમાવેશ થઈ જાય છે. પછી આવે છે સો એનીથિંગ વેધર અ કોમોડિટી ઓર અ સર્વિસ વિચ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ ઇઝ ગોડ. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ હોય કે જે માણસની ઈચ્છાઓ અને જરૂરિયાતો સંતોષી નાખે છે, તો એને શું કહી શકાય? એને ગુડ્સ કહીશું, રાઈટ? ઓકે. ફ્રી ગુડ્સ, તો ક્લાસિફિકેશન ઓફ ગુડ્સ છે પહેલાં તો એ જોઈ લઈએ. તો ક્લાસિફિકેશન ઓફ ગુડ્સ દેટ મીન્સ અલગ અલગ ટાઈપ ગુડ્સને કેવી રીતે અલગ અલગ વિભાગમાં વેચી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રી ગુડ્સ એન્ડ ઇકોનોમિક ગુડ્સ. નામ પરથી જ ખબર પડી જાય છે કે જે વસ્તુમાંથી આપણને સંતોષ મળે છે પણ આપણને એ ફ્રી પડે છે. ફરીથી બોલું છું, જે વસ્તુમાંથી આપણને સંતોષ મળે છે અને એ આપણને ફ્રીમાં મળે છે તો એને ફ્રી ગુડ્સ કહી શકીએ. અને જે વસ્તુ કે જે સંતોષ મેળવવા માટે આપણે શું કરવું પડે છે? પૈસા ચૂકવવા પડે છે, પેમેન્ટ કરવું પડે છે, એને શું કહેવાય? ઇકોનોમિક ગુડ્સ, રાઈટ? તો જોઈએ આપણે. Free goods are those goods which are in such a plenty that one can have as much of them which he likes without making any kinds of payment. They are free gift of nature to mankind. They supplies plenty, too much or unlimited, but fixed by nature. We cannot make them. They have no exchange value. Obviously, they are not included in wealth. Air, water and sunshine are example of free goods. Economics goods are those goods which are in scarce, so one can have only after making a payment. They have exchange values. Their supply is depending upon the availability of the resources. Obviously, they are included in the wealth. Food, clothes, furniture, TV and so on are examples of economic goods. તો આખું તમે જોયું ને તેમાં શું ખબર પડી? ખબર તમને? ફ્રી ગુડ્સ, હવા, પાણી અને સૂર્યપ્રકાશ. જે પ્લેન્ટી છે, પ્લેન્ટી એટલે ટુ મચ, એટલા બધા છે કે એની ઇકોનોમિક વેલ્યુ હોય જ નહીં, કે જ્યાં જોઈએ ત્યાં એ છે. એ જેટલું છે એટલું કોઈ દિવસ વપરાવાનું જ નથી, તેનો ભાવ રાખીને શું મતલબ છે, રાઈટ? તો દે હેવ નો એક્સચેન્જ વેલ્યુ. એના બદલામાં એને પૈસા આપવાની કે એનું જે મૂલ્ય છે એ આપી શકાય જ નહીં. ભલે માણસના જીવન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર, બટ એની કોઈ વેલ્યુ નથી, અનલિમિટેડ છે, ટુ મચ છે.
એવી જ રીતે કેટલી બધી વસ્તુઓ તમારી સંપત્તિ છે. સંપત્તિ કેમ છે? પ્રોપર્ટી કેમ છે? તમે કોઈના ઘરે જોઈને એવું કહેશો કે ભાઈ મને સોનાની તારી ચેન આપી દે, તો નહીં આપે. એવું કહેશો પાણી આપ, તો તરત આપશે, સીવા માનશે. બટ ગોલ્ડ આપવામાં સીવા માને છે ના, બિકોઝ ઇટ ઇઝ ઇકોનોમિક ગુડ્સ. અન્ડરસ્ટેન્ડ? ઇકોનોમિક્સ ગુડ એટલે શું? તો કે પૈસા આપીને લઈએ છીએ આપણે, પ્રોપર્ટી છે, આપણે એમાંથી ફ્યુચર માટે પ્લાન કર્યો છે, મતલબ એ ઇકોનોમિક્સ ગુડ છે, વેલ્થમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ, રાઈટ? ઓકે, આગળ છે ધ ક્લાસિફિકેશન ઓફ ગુડ ઇઝ નોટ પરમાનન્ટ. ફરીથી આપણે પેલું આગળ જોયું હતું ને કે હ્યુમન વોન્ટ્સનું જે ક્લાસિફિકેશન છે પરમાનન્ટ નથી, મતલબ આજે જે ઈચ્છા, મતલબ આજે જે કમ્ફર્ટ છે એ કાલે લક્ઝરી બની જશે, ઓર કાલે જે લક્ઝરી હતી એ આજે નેસેસરી બની જશે. આ બધી વસ્તુઓ યાદ છે ને તમને? એવી જ રીતે એવું છે કે ભાઈ ક્લાસિફિકેશન ઓફ ગુડ્સ એટલે કે વસ્તુઓને જે રીતે આપણે વેચીએ છીએ એ પણ પરમેનન્ટ રહેતું નથી, રાઈટ? તો ગુડ મે બી અ ફ્રી ગુડ ટુડે એન્ડ બીકમ એન ઇકોનોમિક ગુડ ટુમોરો. સેમ થિંગ મે બી ફ્રી ગુડ્સ અંડર વન સિચ્યુએશન એન્ડ ઇકોનોમિક ગુડ અંડર સિચ્યુએશન. એટલે એવું કહેવા માંગે છે ભાઈ આજે જે ફ્રી છે કદાચ કાલે વેચાય બી ખરું માર્કેટમાં, બરાબર? અને આજે જે વેચાય છે એ કાલે ફ્રી બી મળી જાય. જેમ કે પેટ્રોલ, બરાબર? પેટ્રોલ જેવી વસ્તુઓ છે, સૂર્યપ્રકાશ, માની લો કે ગાડી પેટ્રોલની જગ્યાએ સૂર્યપ્રકાશથી ચાલુ થઈ ગઈ બધી જ, તો પેટ્રોલની કોઈ નીડ જ નહીં રહે, બરાબર? પેટ્રોલ કોઈ યુઝ જ નહીં કરે, તો એ સસ્તું થઈ જશે, ઓર ચીપ થઈ જશે, ઓર ફ્રી મળશે. બની શકે ને, બધું જ પોસિબલ છે. લાઈફ ઇઝ અનસર્ટેન. કોઈ દિવસ તમે એવું પ્રિડિક્ટ ના કરી શકો કે આવું જ થશે, રાઈટ? તો એની વાત કરે છે. ઘણી બધી વાર એવું બી થાય. પાણી જો વચ્ચે એવી સિચ્યુએશન આવી ગયેલી ઓસ્ટ્રેલિયા, આઈ થિંક ઓસ્ટ્રેલિયા કે એવા જ કોઈ દેશની અંદર કે જ્યાં પીવાના પાણીની તંગી હતી, લોકો લાઈનમાં ઊભા રહેતા હતા. તો એ લોકોએ શું પ્લાન કરેલો કે એને આપણે સેલ કરીએ, બરાબર છે? એટલે લોકો બગાડે બી નહીં અને એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે, રાઈટ? તો એવો ટ્રાય કરેલો, મતલબ ઇકોનોમિક ગુડ બી થઈ શકે. મતલબ આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુનો જે ક્લાસિફાઈ કરીને જે ગુડ્સમાં કે જે પાર્ટમાં મૂકી છે એ પરમેનન્ટ રહેશે નહીં. ઓકે, એના પછી આવે છે ધીસ ક્લાસિફિકેશન ઓફ ગુડ્સ ઇઝ નોટ પરમનન્ટ. સો વોટર એટ ધ બેંક ઓફ સી ઓર રિવર ઇઝ અ ફ્રી ગુડ, બટ વેન ઇટ સપ્લાય ટુ પીપલ ઇન અ સિટી થ્રુ પાઇપલાઇન્સ ઇટ બીકમ્સ ઇકોનોમિક ગુડ. આપણે વેરો ભરીએ ને એવી વાત કરીએ કે ભાઈ પાઇપલાઇનથી આપણને ઘર સુધી પહોંચાડે છે, તો એ વેરો ભરો છો તમે પાણીનો, રાઈટ? તો ઇકોનોમિક ગુડ થઈ ગયા. લાઇકવાઇઝ એર ઇન ઓપન એરિયા ઇઝ ફ્રી ગુડ, બટ ઇન ડીપ માઇન ઇટ બીકમ્સ ઇકોનોમિક ગુડ. એઝ પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ ગુડ્સ which were free before become economic goods later. ઓક્સિજન બોટલ લાવો છો, દાખલ થઈ જજો હમણાં એકવાર હોસ્પિટલમાં, તમે ટ્રાય કરી જોજો કે ભાઈ કેવું છે, ઓક્સિજનનો ભાવ ખબર પડશે. આપણે હવા ગાર્ડનમાં ફરીને ફ્રીમાં લઈએ છીએ ત્યારે આપણને એની વેલ્યુ ખબર પડતી નથી, બટ જ્યારે મરણ પથારીએ પડ્યા હોય ત્યારે આપણને ખબર પડે કે યસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, ધેન સેકન્ડ નંબર પર આવીએ, કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ. મતલબ કન્ઝ્યુમર એટલે જે ખરીદનાર છે કે એક જ બે વસ્તુ યુઝ કરવા માટે, પોતે યુઝ કરવા માટે લે છે, એને કહેવાય કન્ઝ્યુમર ગુડ્સ. એના નામમાં જ તમે એવું સમજો કે નામ સમજ પડશે ને તો તમને આજુબાજુની દરેક વસ્તુ કે બીજી બેઝિક બધી વસ્તુ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો કન્ઝ્યુમર ગુડ્સ કસ્ટમર વાપરે છે, કસ્ટમર યુઝ કરે છે. પ્રોડ્યુસર ગુડ્સ વસ્તુ, મતલબ કોઈ વસ્તુ એને પ્રોડ્યુસ કરવી છે. જેમ કે મારે કાગળ બનાવવું છે તો મેં વુડ્સ એટલે કે લાકડાઓ લઈ આવીશ, બરાબર? તો એ લાકડાને પલાળીશ, પાણીનું ફોર્સ લાવીશ ને પછી એનાથી લોચો કરીને પલ્પ કહેવાય, એને પલ્પ બનાવીશ ને પલ્પમાંથી કાગળમાં કન્વર્ટ કરીશ, તો પલ્પ છે, વુડ છે, બધું પ્રોડ્યુસર ગુડ્સ છે, બરાબર? એમાંથી કશું મેં પ્રોડ્યુસ કરીશ. અને કન્ઝ્યુમર એટલે પેપર મેં યુઝ કરી લીધું, મતલબ કન્ઝ્યુમર છો તો યુઝ કરવા માટે વસ્તુ લીધી, તો એને કયો ગુડ્સ કહેવાય? કન્ઝ્યુમર ગુડ્સ, રાઈટ? કન્ઝ્યુમર્સ ગુડ્સ આર ધોઝ ગુડ્સ which are used by consumers in consumption to satisfy their wants. હમણાં સમજાવું તમને કે કન્ઝ્યુમર જાતે વસ્તુ લે છે અને વાપરે છે, તો એ કન્ઝ્યુમર ગુડ્સ થઈ ગયા. To satisfy our wants directly, so they are also called as goods of the first order or direct goods. For example, food, clothes, furniture, TV, milk, vegetables and so on. બરાબર? બધી વસ્તુ આપણે લઈએ છીએ, ઘરે લાવીએ છીએ અને યુઝ કરીએ છીએ. That is consumer goods. And next શું છે? Producer goods are those goods which are used by producers in the process of production to produce other goods, either producer's good or consumer's good. They satisfy our wants indirectly. So they are also called as capital goods or goods of the second order or indirect goods. For example, raw materials, fuel, machines, equipments and so on are examples of the producer's good.
This classification of good is not permanent. Same thing may be a consumer's good under one situation and producer's good under other situation. Whether thing is consumer's good or a producer's good depend upon the purpose using it. તો કેપિટલ ગુડ્સ અને ઇનડાયરેક્ટ ગુડ્સ ખબર પડે ને, જેમ કે મેં હમણાં સમજાવ્યું કે કંઈ કાગળ બનાવવા માટેની જે પણ ઇનડાયરેક્ટ વસ્તુઓ છે કે ભાઈ લાકડા જોઈએ છે, પણ કાગળમાં તમે કોઈ દિવસ લાકડાનું કશું બી જોયું નહીં, બટ એક જરૂરી છે કાગળમાં ફોર્મમાં લાવવા માટે જરૂરી છે. દેટ ઇઝ ઇનડાયરેક્ટ ગુડ્સ, બરાબર. અને ધ ક્લાસિફિકેશન ઓફ ગુડ ઇઝ નોટ પરમેનન્ટ. એટલે અહીંયા પણ એવું છે કે ભાઈ જે આજે પ્રોડ્યુસર છે એ કદાચ એવું બને કે કન્ઝ્યુમર બી થઈ જાય. જોઈએ આપણે કેવી રીતે. સેમ થિંગ મે બી અ કન્ઝ્યુમર્સ ગુડ અંડર વન સિચ્યુએશન એન્ડ પ્રોડ્યુસર્સ ગુડ અધર સિચ્યુએશન. વેધર થિંગ ઇઝ અ કન્ઝ્યુમર્સ ગુડ ઓર અ પ્રોડ્યુસર્સ ગુડ ડિપેન્ડ્સ અપોન ધ પર્પઝ ઓફ યુઝિંગ ઇટ. લાકડાની વાત કરી, લાકડું સળગાવવા લાવ્યો હોય તો મેં ઘરે શું કહું ખબર પડે ને, લાકડું સળગાવવા લાવ્યો તો એ કન્ઝ્યુમર ગુડ થઈ ગયું, અને લાકડું મેં ફેક્ટરીમાં આપી દીધું તો પ્રોડ્યુસર ગુડ થઈ ગયું. મતલબ અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે વસ્તુનું જે ક્લાસિફિકેશન છે એ ચેન્જ થઈ શકે છે. વેન અ બેબી કન્ઝ્યુમ્સ મિલ્ક ઇટ ઇઝ અ કન્ઝ્યુમર્સ ગુડ, બટ વેન અ કોન્ફેક્શનર યુઝિસ ઇટ ઇઝ પ્રોડ્યુસર. મતલબ કોફી બનાવવાવાળો, ચા બનાવવાવાળો કોઈ બી હોય કે જે મિલ્કમાંથી કંઈ બી બીજી પ્રોડક્ટ બનાવવાનો હોય, ઓકે, તો એની માટે તો મિલ્ક શું થઈ ગયું, પ્રોડ્યુસર ગુડ થઈ ગયું, કારણ કે એમાંથી કંઈ શું બનાવીને વેચશે, રાઈટ. લાઇકવાઇઝ વેન હાઉસહોલ્ડ યુઝિસ અ કોલ ઇટ ઇઝ અ કન્ઝ્યુમર ગુડ. ઘરે આપણે કોલસો વાપરે કન્ઝ્યુમર ગુડ ડાયરેક્ટ હળગાવી દઈએ. બટ વેટ ઇઝ યુઝ ઇન અ ફેક્ટરી એઝ અ ફ્યુઅલ ઇટ ઇઝ પ્રોડ્યુસર ગુડ. મતલબ ફેક્ટરીમાં મશીન ચલાવવા માટે ઈંધણ તરીકે યુઝ કરીએ તો પ્રોડ્યુસર ગુડ્સ. થર્ડ નંબર પર આવે છે ડ્યુરેબલ ગુડ્સ એન્ડ નોન ડ્યુરેબલ ગુડ્સ. નામમાં જ ખબર પડી જાય, ડ્યુરેબલ એટલે લાંબુ ચાલશે, નોન ડ્યુરેબલ એટલે જલ્દી ખતમ થઈ જશે. તો કઈ કઈ વસ્તુ આવે, દૂધ, શાકભાજી, ફળ ફળાથી બધું નોન ડ્યુરેબલ ગુડ્સ. અને જે તમે લાંબા સમય સુધી ટીવી, ફ્રીજ, વ્હીકલ એ બધું લાવો એ ડ્યુરેબલ ગુડ્સ, ઓકે. દેન સી durable goods are those goods which can be used again and again over a longer period of time. They have repetitive use. Further, they are used by more than one person. House, car, TV and so on are example of durable goods. Non-durable goods are those goods which can be used only once, that is one time. They lost their utility in single use only. Milk, fruit and so on are examples of non-durable goods. ઘરે વ્હીકલ છે, એકાદ દાડો ચલાવીને ફેંકી દીધું ના, વર્ષો વર્ષ ચાલ્યા કરે છે, ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. ટીવી, ફ્રીજ એકવાર લાવવાનું, પછી લાવવાની જરૂર નથી. બટ ફ્રૂટ છે, મિલ્ક છે, શાકભાજી ડેલી રૂટીનમાં લાવવું પડે. આજે 100 કિલો લઈ આવ્યા એ બી નહીં ચાલે, રૂટીનમાં રેગ્યુલર બેઝિસ પર લાવવું પડે, તો એને શું કહેવાય, નોન ડ્યુરેબલ ગુડ. અને જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એકની એક વસ્તુ છે એને શું કહેવાય, ડ્યુરેબલ ગુડ્સ. 4 નંબર પર આવે છે નેસેસરીઝ, કમ્ફર્ટ એન્ડ લક્ઝરી. અમારે સમજાવવાનું તો નથી, બટ તો બી એકવાર આપણે વાંચી લઈએ, તમને ખબર જ છે જરૂરિયાતો, સુખ સગવડવાળી વાતો અને મોજ શોખની જરૂરિયાત. નેસેસરી ગુડ્સ વિચ આર હાઈલી એસેન્શિયલ ફોર હ્યુમન એક્ઝિસ્ટન્સ, ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. ખોરાક, પાણી, રહેઠાણ, કપડાં, બરાબર ને. કમ્ફર્ટમાં શું આવે, ફોર એક્ઝામ્પલ ફૂડ ઇઝ અ બેઝિક નીડ ફોર હ્યુમન બિંગ, બટ ટુ મેક ન્યુટ્રિશનલ ફૂડ વિથ ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઇઝ મોર કમ્ફર્ટેબલ. સારું ભોજન ખાવાનું તો જરૂરિયાત છે, બટ ખાવામાં પિઝા ખાવું હોય તો ટેસ્ટ આવી જાય, મજા આવી જાય, મતલબ કમ્ફર્ટ. લક્ઝરિયસ ગુડ્સ આર ધોઝ ગુડ્સ વિચ મેક અવર લાઈફ ઇઝી એન્ડ લક્ઝરિયસ. લાઈફને લક્ઝરિયસ બનાવવા માટે જે વસ્તુઓ જોઈએ એને કઈ ગુડ્સ કહેવાય, લક્ઝરિયસ. દે સેટિસ્ફાય અવર ઈગો રાધર દેન નીડ. ઈગો વધારે સેટિસ્ફાય નીડ કરતા હતો. ફોર એક્ઝામ્પલ કોસ્ટલી હાઉસ, જ્વેલરી એન્ડ સો ઓન. કોસ્ટલી જ્વેલરી, કોસ્ટલી હાઉસ લઈએ છીએ, દેટ મીન્સ શું કે નીડ નથી, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર ટુ લીવ અસ, બરાબર. બટ હેલ્પ થાય છે એમાં ઈગો સેટિસ્ફાય કરવા માટે, લોકો દેખાશે આ બધી વસ્તુ જોઈને, એટલે ધીસ ક્લાસિફિકેશન ઓફ ગુડ ઇઝ નોટ પરમાનન્ટ. આ બી પરમાનન્ટ નથી. ટીવી વોઝ અ કન્સિડર એઝ લક્ઝરિયસ ગુડ. મેં તમને કાલે સમજાવ્યું હતું, સેમ જ ક્વેશ્ચન છે. બિફોર 20 years but at present it is necessary goods. Car is considered necessary goods in case of developed countries, but in case of underdeveloped country car is considered as either comfort for luxurious goods. બરાબર, એક જગ્યાએ કાર લક્ઝરી છે, એક જગ્યાએ કાર નેસેસરી છે. મટીરિયલ ગુડ્સ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. જોઈએ હવે શું કહે છે. મટીરિયલ ગુડ્સ આર ટેન્જેબલ, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. યાદ આવ્યું, ટચ કરી શકાય, ફીલ કરી શકાય, ટેન્જિબલ ગુડ્સ. They can be seen, touched, land, building, furniture, cash, book. So are examples of material goods. Non-material goods માં શું આવે, intangible goods. They cannot be seen and touched. દેખાય નહીં, અડકી ના શકાય. There are various kinds of services like a doctor's services, lawyer's services, a teacher's and so on are examples of non-material goods. ટચ ના કરી શકાય, ફીલ ના કરી શકાય, એ બધી વસ્તુ શું આવે, પણ આપણે ફીલ કરતા હોય, ટચ ના કરી શકાય, તો આ બધીને નોન મટીરિયલ. એટલે કે એને તમે સીધી સાયન્સમાં કહી દઉં તો કે સર્વિસીસ દેટ ઇઝ નોન ટેન્જિબલ ઓર તમે એને બીજું નોન મટીરિયલ કહી શકો.
and goods, that means material goods. Okay, transferable goods and non-transferable goods. Transferable goods are those goods which can be transferred from one place to another. एक जगह भी जगह ले जाए, टीवी, फ्रिज, etc. car. But land and building, their physical transfer is not possible, but their ownership can be transferred. જમીનની માલિકી બદલાય, જમીન એક જગ્યાથી ખસેડીને બીજી જગ્યાએ ના મૂકી શકાય. Non-transferable goods are those goods with the ownership of which cannot be transferred personal goods. હવે કઈ વસ્તુ એવી છે કે જેને ટ્રાન્સફર ના કરી શકે ને નોન ટ્રાન્સફરેબલ કહેવાય. મારી આવડત, મારી સ્કિલ, મારો દેખાવ, મારી પર્સનાલિટી, આ બધી જ વસ્તુ છે નોન ટ્રાન્સફરેબલ છે. પર્સનાલિટી તમે કોઈને ચેન્જ ના કરી શકો, આપી ના શકો. ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ ટ્રાન્સફરેબલ. એની વેલ્યુ છે, એની વેલ્યુ બહુ છે, બટ ટ્રાન્સફરેબલ નથી. તો એને કઈ કહેવાય? નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ. પર્સનલ ગુડ્સ એન્ડ ઇમ્પર્સનલ ગુડ્સ. Personal goods are like personal qualities of a person, like skill, ability, intelligence. They are inside qualities of a person which cannot be transferred to somebody else. So they are called as internal goods. Personal goods are what a person is. Personal goods. મારી આવડત, મારી મહેનત, મારું ઇન્ટેલિજન્સ, મારો દેખાવ, મારી પર્સનાલિટી, મારી પેલું શું કહેવાય, એક ડિસિપ્લિન, મારી પ્રોગ્રામ કરવાની, એક મતલબ કામ કરવાની ક્ષમતા, આ બધું કેવું છે? પર્સનલ ગુડ છે. નોન ટ્રાન્સફરેબલ છે, બટ પર્સનલ ગુડ્સ કહેવાય. અને ઇમ્પર્સનલ ગુડ કોને કહેવાય? તો કે તમે કોઈની વસ્તુ વાપરવા લાવો છો, ગુડ્સ, પ્રોપરલી ગુડ્સ, ટીવી, ફ્રીજ, આ બધી વસ્તુ કેવું તમે કોઈની વાપરવા લાવો છો, તેને શું કહેવાય? ઇમ્પર્સનલ ગુડ્સ. તમારી નથી. ઓકે, રાઈટ. અને આઉટસાઇડ, સો દે આર ઓલ્સો કોલ્ડ એઝ એક્સટર્નલ ગુડ્સ ઓલ્સો. મતલબ એ બીજા કોઈની જે બહારની જે તમારા શરીરની કે તમારી ઇન્ટરનલ બાબત નથી, એટલે એને એક્સટર્નલ ગુડ્સ પણ કહી શકો તમે. ઇમ્પર્સનલ ગુડ્સ આર વોટ અ પર્સન ઇઝ. એટલે પેલું શું હતું? વોટ અ પર્સન ઇઝ, એટલે પર્સનલ શું છે, માણસ શું છે, એ પર્સનલ ગુડ થયો. બટ વોટ અ પર્સનલ હેઝ, માણસ પાસે શું છે, એ ઇમ્પર્સનલ ગુડ્સ. પ્રાઇવેટ ગુડ એન્ડ પબ્લિક ગુડ, સિમ્પલ વસ્તુ છે, યાદ જ રહે. પ્રાઇવેટ ગુડ્સ આર ધોઝ ગુડ વિચ આર ઓન બાય અ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ઓનલી ફોર ધ પ્રાઇવેટ યુઝ. ફોર એક્ઝામ્પલ હાઉસ, કાર, ફર્નિચર એન્ડ મિસ્ટર એ. કોઈ માણસની કોઈ પર્ટિક્યુલર માલિકીની વસ્તુ તો પ્રાઇવેટ ગુડ્સ થઈ ગઈ. પબ્લિક ગુડ્સ આર ધોઝ which are owned by entire society or owned by private individuals but the public use. For example public college, library, hospital and so on. કોઈ બનાવેલી વસ્તુ છે બટ પબ્લિક માટે છે તો એને શું કહેવાય? પબ્લિક ગુડ. ઓકે, તો એની ડિફિકલ્ટી બરાબર તો હોય તો મને ખબર હશે તમારે શું કરવાનું, કોલ કરવાનું ઓર લેક્ચરમાં નોટ કરીને રાખવાનું. ઓકે, તો ગુડ ડે, મળીએ.